કહેવા માંગીશ, અમે પ્રથમ દિવસે જ્યારે અહીંયા ઉતર્યા આઈ થિંક, અને અમને કશું બી આઈડિયા જ નહોતું કે શું કરવાનું છે, ક્યાંથી શરૂ કરવાનું છે, પણ આવતાની સાથે સરપંચશ્રીનો બહુ સરસ સાથ રહ્યો. એમણે તરત બધું અમને ઓર્ગેનાઇઝ કરીને આપ્યું. ફર્સ્ટ ડે અમે અહીંયા રાત્રે ભેગા થયા ત્યારે અમે થોડું અમારા વિશે પ્રેઝન્ટેશન આપ્યું અને પછી એક મૂવી દેખાડી. પ્રથમ દિવસે અમને અહીંયાથી બહુ જ ઓછો રિસ્પોન્સ મળ્યો. તો ત્યારે પછી અમે વિચાર્યું કે અગર આજ 7 દિવસ આવી રીતે જ અહીંયા કાઢવા પડશે તો બહુ બધા 7 ના 70 દિવસ લાગશે. અમારા બધાના મનમાં એવું હતું કે આ સાથ મળશે નહીં મળે, અમે આમના દિલ સુધી પહોંચી શકીશું નહીં પહોંચી શકીશું. પછી અમે બધાએ બેસીને વિચાર કર્યો કે અગર આમના સુધી પહોંચવું પડશે તો આપણે બી આમના જેવા જ બનવું પડશે, ત્યારે જ આમના દિલ સુધી પહોંચી શકીશું. તો આજે ઢોલ નગારા ને બધું લઈને રોજ શરૂ કરતા હતા. આ બધું જ એક અમે અહીંયાથી શીખ્યું. અને બીજું હું એમાં ખાસ ખ્યાલ રાખીશ કે સરપંચશ્રી છે, કરશન સર છે, અહીંયાના માજી સરપંચો છે, ડેપ્યુટી સરપંચ છે, MN ચૌધરી સર છે, આ બધાનો અમને અહીંયા બહુ જ સહકાર મળ્યો. કોઈ પણ મુશ્કેલી હતી, કોઈ પણ પ્રોબ્લેમ હતી, અમે આમને જ પકડ્યા છે અને આમને જ હેરાન કર્યા છે. અને હું અહીંયા થોડું કહેવા માંગીશ કે NSS તમે 2 મિનિટ શાંતિથી સાંભળશો.